Hello everyone, how are you all? I hope you all are doing well. तो बच्चा लोग आज આપણે थर्ड સ્ટાન્ડર્ડમાં ઇંગ્લિશ સબ્જેક્ટમાં કરવાના છીએ રાઇમિંગ વર્ડ્સ. રાઇમિંગ વર્ડ્સ આપણે આજે ફર્સ્ટ ટાઈમ કરી રહ્યા છીએ, રાઈટ? તો ચલિए मैं स्टार्ट करूँ એ પહેલાં आई लाइक टू रिक्वेस्ट यू ऑल टेक योर बुक एंड पेन्सिल. બધા પોતાની બુક અને પેન્સિલ લઈ લઈએ અને મિસની સાથે શરૂઆત કરીએ. हेडिंग दईए राइमिंग वर्ड्स. I'll give you 30 seconds in between. You have to take your book and pencil. त्या दौरान तमारे बधाए पोतानी बुक अने पेन्सिल लई लेवानी छे. चलिए टेकन लई लीधी. I hope you all have taken. लखिए RHYMING RHYMING. I'll repeat बच्चा लोग. RHYMING rhyming words. WORDS words. लख्યું? डन बच्चा लोग? રાઇમિંગ વર્ડ્સ એટલે કે એવા વર્ડ્સ હોય જેનાથી મિલતા જુલતા એકદમ સિમિલર બીજા વર્ડ્સ હોય એને કહેવાય રાઇમિંગ વર્ડ્સ. શું કહેવાય? રાઇમિંગ વર્ડ્સ. જેમ કે અગર આપણે કોઈ વર્ડ છે જેનાથી મિલતો જુલતો વર્ડ લખવો છે, જેમ કે નેમ થઈ ગયું તો થયા એનું રાઇમિંગ થાય સેમ. અન્ડરસ્ટુડ? એને કહેશું આપણે राइमिंग वर्ड्स. समझ पड़ी बच्चा लोग? तो चलिए, आर यू रेडी? हेडिंग दे दी थी. राइमिंग वर्ड्स એટલે સમજાઈ ગયું? तो चलिए લખવાની शुरुआत करिए. नंबर 1 फेस. FACE फेस. लखिए नंबर 1 FACE फेस. I'll repeat. FACE face. લખ્યું? फेस એટલે શું? યસ, આપણો ચહેરો. લખ્યું FACE face. I'll repeat. FACE face. હવે આનું રાઇમિંગ વર્ડ શું થશે? ચલિए ગેસ કરીએ. શું થશે? ફેસ વોશ. વોશ થશે? નહીં. તો શું થશે? ફેસ છે તો હવે નોઝ લેશું. નોઝ થશે? નહીં. તો ચલિए શું થશે? ગ્રેસ. શું થયું? ગ્રેસ. GRACE ગ્રેસ. લખ્યું? GRACE grace.
જો ભાઈ રાઇમિંગ વર્ડ્સ એટલે કે ઓલરેડી એવો સ્પેલિંગ જેનાથી હાર્ડલી 1 થી 2 લેટર જ અલગ હોય. જો અહીંયા એફ છે તો અહીંયા એફ નથી, અહીંયા આર છે તો અહીંયા આર નથી, બાકી એ સી ઈ અહીંયા છે, અહીંયા પણ છે એ સી ઈ. ચલિए આને કહેવાશે રાઇમિંગ વર્ડ્સ. શું કહેવાશે? રાઇમિંગ વર્ડ્સ. હવે અંડરસ્ટુડ થયા બચ્ચા લોગ વોટ ઇઝ ધ રાઇમિંગ વર્ડ્સ? હા જી, રાઇમિંગ વર્ડ્સ એટલે કે ઓલરેડી આપણી પાસે જે શબ્દો છે એનાથી હાર્ડલી 1 થી 2 સ્પેલિંગ જ 1 થી 2 વર્ડ્સ જ અલગ હોય એને કહેવાય રાઇમિંગ વર્ડ્સ. અને બોલો ને તો સેમ જેવું લાગે. જો બોલો ફેસ, ફેસ ગ્રેસ. બોલો ફેસ ગ્રેસ. લાગ્યું ને સેમ? ફેસ ગ્રેસ લાગે છે સેમ જેવું. આને કહેવાય રાઇમિંગ વર્ડ્સ. તો ચલિए આ લખાઈ ગયું આપણે ફેસ ગ્રેસ. રિપીટ આફ્ટર મી, બધાએ બોલવાનું છે. ફેસ ગ્રેસ. બોલ્યા? ડન? તો ચાલીએ હવે જોઈએ નેક્સ્ટ. ટુ, TO2, TO2 લખ્યું. ડન? TO2 लख्यू बच्चा लोग. TO2. चलिए आनु राइमिंग एनी एकदम सेम सिमिलर वर्ड गोतीए. चलिए शू थशे? यू थशे, नहीं. वी थशे, नहीं. तो शू थशे? चलिए જોઈએ શું થશે. આ લખી દીધું તમે પેલા TO2 લખાઈ ગયું. તો આપણે જોઈએ એનું સિમિલર શું થશે. DO2 શું થયું? DO2 લખ્યું બચ્ચા લોગ. DO2 TO2 DO2 લખી લીધું. Now say with me. To do. To do. લખ્યું. આમાં શું અલગ આવ્યું? ઓ તો બંનેમાં છે, બરાબર ને? હા, ઓ તો બંનેમાં છે. બદલાણું શું? ટી અને ડી. વેરી ગુડ. કયો લેટર બદલાણો? ટી એન્ડ ડી. બાકી ઓ તો બંનેમાં છે જ, રાઈટ? આને શું કહેવાય? રાઇમિંગ વર્ડ્સ. સમજ પડી? હવે તમને આઈડિયા આવી ગયો બચ્ચા લોકો વોટ ઇઝ ધ રાઇમિંગ વર્ડ્સ? હવે તમને આઈડિયા આવી ગઈ? રાઇમિંગ વર્ડ એટલે હાર્ડલી એક જ સ્પેલિંગ અલગ, એક જ લેટર બદલાયું, એકથી વધુ, તકરીબન 1 થી 2 લેટર જ બદલાય અને બોલો ને તો સેમ લાગે. ચલિए સે વિથ મી. ટુ
डू, टू डू। बोलिए, लाग्યું ને સેમ? हाँ जी, तो चलिए હવે આપણે જોઈએ नेक्स्ट। नेक्स्ट लेटर છે गिविंग, GIVING, गिविंग। चलिए लख्યું GIVING, गिविंग। लख्યું लखाई गई बच्चा लोग? GIVING, गिविंग। लख्યું चलिए डन। तो हवे आपणे गोतशुं गिविंग नो राइमिंग वर्ड्स। शुं थशे? टेकिंग थशे? नो। तो शुं थशे? फाइटिंग? नो। चलिए सोचिए सोचिए। यस, लिविंग। शुं थशे? लिविंग। गिविंग नो राइमिंग वर्ड थशे लिविंग। तो लखिए LIVING, गिविंग। बराबर? नहीं, लिविंग। लख्યું बधाए? चलिए मैच करिए। कयो लेटर बदलाणो आमा जी नी जग्याए एल आवी गयो, बराबर ने? खाली एक ज लेटर बदलाणो। GIVING, गिविंग। एनु थई गयुं LIVING, लिविंग। समझ पड़ी? एक ज लेटर बदलाणो। आ हतुं राइमिंग वर्ड ऑफ लिविंग। चलिए आपणे बधाए लखी लीधुं ने मिसनी साथे? तो चलिए नेक्स्ट। आ राइमिंग वर्ड मारी साथे बधा पहला बोलो तो। गिविंग, लिविंग। गिविंग, लिविंग। से विथ मी। बोलिए। GIVING, गिविंग। LIVING, लिविंग। गिविंग, लिविंग। मળી ગયું તમને રાઇમિંગ વર્ડ્સ? તો ચલીએ હવે આપણે જોઈએ નેક્સ્ટ। મંડે લખીએ MONDAY, મંડે। MONDAY, मंडे। लख्યું? डन।
Finished? લખીએ MONDAY મંડે. લખાઈ ગયું? MONDAY મંડે. चलिए डन. डन. चलिए आई रिपीट MONDAY मंडे. रिटर्न. लख लीधु बच्चा लोग? चलिए मंडे नो राइमिंग वर्ड शू थशे? सॉरी, ट्यूसडे, संडे, फंडे शू थशे? चलिए लखिए संडे. आई रिपीट MONDAY मंडे. लख्यू? MONDAY मंडे. मंडे नो राइमिंग वर्ड थशे संडे. लखिए SUNDAY संडे. કેમ આમ ટ્યુઝડે પણ લઈ શકીએ આપણે, વેનસડે પણ લઈ શકીએ, થર્સડે પણ લઈ શકીએ, રાઈટ ને? નહીં, આપણે અહીંયા જોવાનું છે. જો MO આમાં નથી, આમાં પણ સોરી આમાં MO છે, બરાબર? પછી છે NDAY, આમાં છે SUNDAY. તો બદલાય છે શું? ફક્ત MO અને SU. બાકી NDAY સેમ છે, બરાબર બચ્ચા લોગ? રાઈટ? તો NDAY એન્ડ NDAY બે વખત આવ્યું છે. બદલાણા કયા બે લેટર? MO ની જગ્યાએ આવી ગયું SU. અંડરસ્ટુડ? તો ચલીએ રિપીટ આફ્ટર મી. મંડે, સંડે. मंडे, संडे. लख्यू? चलिए नेक्स्ट. कैट, CAT कैट. लखिए CAT कैट. लखिए CAT cat. CAT cat. cat એટલે શું? ઓફકોર્સ તમને બધાને ખબર છે, રાઈટ? બિલ્લી. તો ચલીએ કેટનો રાઇમિંગ વર્ડ શું થશે? શું થશે? વેટ, સેટ, કિક એવું કઈ થશે? શું થશે સોચીએ? આપણે ખાલી સી ની જગ્યાએ કઈ બીજું લખવું છે. આપણે ફક્ત સી જ બદલવો છે. તો શું કરશું? હા, સી ની જગ્યાએ એફ મૂકી દઈએ. તો ચલીએ શું થઈ ગયું? ફેટ. શું થઈ ગયું? ફેટ. લખીએ FAT ફેટ. FAT ફેટ. લખ્યું? डन बच्चा लोग? I'll repeat. FAT fat. FAT fat. Cat fat. बदलाणु शू? C અને F, right? तो चलिए now we'll see new rhyming words. Net, NET net. NET net.
नेट एटले जाड़ी, राइट। तो चलिए नेट नु राइमिंग वर्ड शू थशे? सोचिए। कैट थई सके? नहीं। पछी फेट थई सके? नहीं। पेन थई सके? पेन आमा पण ई छे जो, हाँ पेन थई सके ने? नहीं। आपणे एवो शब्द गोतवानो छे जेनी पाछळ ई ने टी आवतुं होय, एवो वर्ड लखवानो छे जेनु एंड ई अने टी थी थतुं होय। तो चलिए सोचिए, ई अने टी क्या आवशे? बन? नहीं। बेट? नहीं, एमां भी एटी आवे। तो चलिए जोइए, जेट, JET जेट। JET जेट लख्यू। NET नेट, JET जेट लख्यू बच्चा लोग, JET जेट। नेट जेट लखाई गयु। शू बदलाणु? एन नी जग्याए शू आव्यु? जे। कयो लेटर बदलायो? यस, एन नी जग्याए आव्यु जे। एक ज लेटर बदलायो, बराबर ने? तो चलिए हवे आपणे जोईए नेक्स्ट। नेक्स्ट छे कयो छे? वे, WAY वे लख्यू। WAY वे लखी लीधु बच्चा लोग? डन। WAY वे। तो चलिए हवे एनो राइमिंग जोईए शू थशे? शू थशे? से थशे? वे से, बराबर ने? थशे? नहीं। आपणे लेसन में कई छे आनाथी मिलतो जुलतो याद करिए। वे तो गे, वेरी गुड। चलिए लखिए GAY गे, GAY गे लख्यू। वे गे, वे गे लखी लीधु। WAY वे, GAY गे। डन। वे गे लख्यू। चलिए नेक्स्ट। बोन, BORN बोन लख्यू। BORN बोन। बोन एटले बर्थ, पैदा थवुं, बर्थ थवी। बोन, BORN बोन लख्यू। हवे आनो राइमिंग शू थशे? सोचिए। यस, कोन लखिए। CORN कोन लख्यू। CORN कोन। बदलाणु शू? बी हतो तो बी नी जग्याए आवी गयुं सी। बाकी ORN, ORN बंने में छे, राइट।
तो बोन कॉर्न, बोन कॉर्न। से विथ मी, बोन कॉर्न। लखिए फटाफट। चलिए फिनिश्ड। लखाई गયું। नेक्स्ट જોઈએ ગુડ, GOOD, good. I'll repeat, GOOD, good. ગુડ બેડ, બરાબર ને? ગુડ તો બેડ એ થશે ને? નહીં, આ ઓપોઝિટ વર્ડ્સ થોડી છે, આ તો રાઇમિંગ વર્ડ્સ છે. તો શું થશે? ગુડ તો થશે ફૂડ. લખીએ GOOD, ગુડ. ગુડ લખ્યું. રાઇમિંગ લખીએ FOOD. લખ્યું FOOD. લખાઈ ગયું FOOD. ફિનિશ્ડ. થયું ગુડ ફૂડ. ગુડ ફૂડ. કયો લેટર બદલાણો? એક જ, GF. જીની જગ્યાએ આવી ગયો F. શું આવી ગયું? F. વેરી ગુડ. તો ચલીએ હવે જોઈએ નેક્સ્ટ. NAME, નેમ. NAME, નેમ. લખ્યું NAME, નેમ. તો નેમનો રાઇમિંગ વર્ડ શું થશે? સેમ. વેરી ગુડ. લખીએ SAME, સેમ. નેમ સેમ. શું લખ્યું? નેમ સેમ. લખાઈ ગયું. ચલિए डन. Now repeat after me. NAME, name. SAME, same. Name same. Done. ચલીએ તો હવે અહીંયા આપણા આ રાઇમિંગ વર્ડ ફિનિશ થાય છે. આપણા રાઇમિંગ વર્ડ અહીં ખતમ થયા. આપણે નેક્સ્ટ લેક્ચરમાં ન્યૂ ટોપિક પર કન્ટિન્યુ કરશું. ત્યાં સુધી આપણે આપણી આસપાસ જેટલી પણ ચીજો છે એમાંથી નવા રાઇમિંગ વર્ડ બનાવવાનું શીખીએ. જેમ કે જગ, મગ થયો ને એક રાઇમિંગ વર્ડ. બુક, હુક. તો ચલીએ આજનું આપણું ટાસ્ક લખીએ. આજનું આપણું જે એક્સ્ટ્રા હોમવર્ક છે એ લખીએ. તમારે મિનિમમ મને 3 રાઇમિંગ વર્ડ્સ બનાવીને મને પર્સનલમાં મેસેજ કરવાના છે. તમારે નવા 3 રાઇમિંગ વર્ડ્સ બનાવવાના છે. જેમ કે નવા હમણાં મેં તમને કહ્યા, જે અત્યારે મેં નથી શીખાવી એનાથી અલગ. હા, અત્યારે મેં જે શીખાવ્યા છે એમાંથી નહીં. તમે લઈ શકો છો. એક્ઝામ્પલ દઉં છું. બુક, હુક. પછી સીટ, ફિટ. થયું ને 2. પછી હવે તમે જાતે ગોતો. બરાબર. તો ચાલીએ આજનો આપણું આ એક અલગ ટાસ્ક રહેશે. આફ્ટર ધ હોમવર્ક, અપાર્ટ ફ્રોમ હોમવર્ક એક અલગ ટાસ્ક છે. તમારે મિનિમમ 3 રાઇમિંગ વર્ડ્સ મને પર્સનલમાં સેન્ડ કરવાના છે. નવા, હો, મારા કરાવેલામાંથી નહીં. નવા શીખવાના છે અને મને મોકલવાના છે. ઓકે. તો ચલીએ. થેન્ક યુ સો મચ. ગુડ બાય.